ઓકે ઋષિભાઈ, તમારો બ્લોગ મેં ચાલુ કરી દીધો. બાકી જોરદાર તો રામ રામ બધાને વેલકમ બેક માં આનંદ બ્લોગ. અને અત્યારે તૈયાર થઈ ગયા 6 વાગ્યામાં બધે તો આપણો મયંકભાઈ સાહિલભાઈ લીફમાં જઈશી પાણી ભરવા. નીચે પાણી ભરવા આવી ગયા રેડી. હાલો રન બધાને તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો. ઓકે ઋષિભાઈ, તમારો બ્લોગ મેં ચાલુ કરી દીધો. આ લીફમાંથી અમે ઉતરા, હવે અમે પાણી ભરવા આવ્યા સવારના પોરમાં. શું કે ઋષિભાઈ આવી ગયા એમને પાણી ચાલુ કરો દેખાય. હાલો ભાઈ હવે દેખાડો. ઓકે સવારના પોરમાં આવી ગયા, 6 આવી ગયા છે. ઉઠી જાય ભાઈ તૈયાર સ્કૂલે ખાલી ઉઠું જ છું. આ તમે બાકી પાણી મજા આવે અહીંયા ફૂલે ફૂલ મોજે મોજે સોકેલું બધા. અમારા રૂમમાં જઈશી કે ઋષિભાઈ જવું હે રૂમ. આપણી ટુકડી અહીંયા બેઠી છે. મિત્રો નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તો કરવા બેસી ગયા. કોઓપરેટ બધું છે. તો મિત્રો દર્શન કરીને નીકળી ગયા. જોઈ લ્યો ક્યાં દર્શન કરીને નીકળી ગયા. દર્શન કર્યા તો ખરા. મિત્રો આપણે આવી ગયા લીપ મગાવે હાઈ છે. આપણે દર્શન થઈ ગયો બધું બરાબર. શિબિરમાં જવાનું આગળ જોતા રહેજો. આપણે ઉતાર આવી ગયા. તો મિત્રો આપણો જઈશી શિબિરમાં. તો મળીએ શિબિરમાં. હાલો મયંકભાઈ શિબિર. હાલો બધા શિબિરમાં. ચલો બાયણું ખોલું રાખ ભાઈ. બાયણું ખોલતો એક મોબાઈલ એમાં ખોલ ને. અરે લિફ્ટ આવી ગઈ. લિફ્ટ હટી જા. ચાલો લિફ્ટ આવી ગઈ. લાઈટ પંખા બંધ કરો. લાઈટ તો ચલો હો ભાઈ મળીએ પછી હો. પહોંચી ગયા છે. તમે જોઈ શકો લિફ્ટમાંથી તમે પહોંચી ગયા છે. આ ભાઈ કંઈક વાત કરે છે. અમે લિફ્ટમાં હાલો બહાર નીકળીએ. છોકરો તારી આવી ગઈ. તો ખાલી ફોટો મૂકી દો ને. સાહિલભાઈ હાલો પછી મળીએ બરાબર. હા જમવા આવી જાઓ. જોઈ લો જમવાનું બાકી જોરદાર છોલે કુલચે. હા જમીને મળ્યું. તો મિત્રો બધે થાય છે હવે ઉતારે પછી બેગ બેગ કરીને નીકળવાનું બરાબર. આપણા આઈડિયા સાહિલભાઈ બીજા માળે ઉતારો. બીજા માળે લિફ્ટમાં થોડી વાર લાગે મને એટલે ફટાફટ.
આ ડોરમેટ્રી આપણી હો, ડોરમેટ્રી. આપણે ઉતાર હા હા એ સાહેબ તારું ઉતાર ત્યાં કાર્યાલય હોય. ધીરે હો, બધા આવી ગયા છે. કપડાં બદલાઈને મળીએ, ઠીક છે. તો મિત્ર આપણે રિક્ષામાં બેસી ગયા બરાબર. ભાઈને વરસાદ આવે છે ત્યાં ભાઈને વરસાદ જો નીકળી છે હવે અમારે નીકળવાનું જ્યારે ટાણું છે ને ત્યારે વરસાદ આવે બરાબર. વરસાદ અમારે ધગો કરે બે દિવસે હમણાં. તો પછી યાર શું કરવું? મારે નીકળવું તો 8 વાગે પણ વરસાદ છે ને તેમ બધા જે વહેલા નીકળી જાય છે તો અહીંયામાં જે સ્વિમિંગ પુલનો પ્રોગ્રામ હતો એ અમે વરસાદની હિસાબે જાતો કરીએ છીએ. સોરી દોસ્તો, અમે તમને છે ને સ્વિમિંગ પુલનો નજારો નહીં દેખાડી શકીએ અહીંયા. પણ ભવિષ્યમાં આવશે સ્વિમિંગ પુલનો નજારો. હા ખાલી 15 જણાનો કા આવું ખાલી અહીંયા આવી ગયા ને ઓલા ટ્રેનના ડ્રાઈવર એ કે તમે હકવી લે. મેં કે ના ના અમારે ઉપલેટા જવું છે. એ કે તમે હકવી લે કે અમે અમદાવાદ જાય. આ ટ્રેન અમારે હકવવાની હતી. તો પછી અમે કીધું અમારે ઉપલેટા જવું છે એટલે વંદે ભારત. બસ ભાઈ આપણે અભ્યાસનો ગેપ કેવો આને વ્લોગમાં મૂકવું છે. વ્લોગ ઉતારે તો એક બીજે ઉતારવાનું થાય કે આજે મળી જાય. હા હારું ભાઈ તો તોરાજી આવતી હોય ને હું રાજકોટથી ઉપલેટા આવું છું અત્યારે ઉપલાડાય નહીં હોય. મિત્ર આપણે ઉપલેટા પૂકી ગયા, રિક્ષામાં બેસી ગયા બરાબર. જોઈ લે પાણી એમ બધું હે. વરસાદ તો અહીંયા હતો. હા શ્યામભાઈ, સાહિલભાઈ જોઈ લે પાણી હે. તો ભાઈ પૂગી જશો શેરીમાં, તો ઘરે જાઉં છું બરાબર. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ. અને વ્લોગમાં એક નવું આવ્યું છે હમણાં વિડીયોમાં. તો વ્લોગમાં નીચે આવીશ હાઇપનું ઓપ્શન, તો હાઇપ કરી દેજો મારા વ્લોગને બરાબર. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. સુધી બધાને રામ રામ.